વિદ્યાર્થી મિત્રો, જીટી સેટ વિદ્યાલય ઓનલાઈન લેક્ચર પ્રોગ્રામમાં હું રાજેશ ડાંગર આપ સર્વેનું સ્વાગત કરું છું। ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના 11મા પાઠમાં આ ત્રીજા ભાગમાં આપણે સર્વોચ્ચ અદાલતના ત્રીજું જે ક્ષેત્ર છે જેને આપણે સલાહ ક્ષેત્રાધિકાર અથવા સલાહકારી અધિકાર ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ, તો એમાં સર્વોચ્ચ અદાલતને શું કરવાનું હોય છે અથવા એની સત્તાઓ કઈ કઈ છે। તો કે રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નોમાં એવું લાગે કે કોઈ કાયદાકીય પ્રશ્ન છે અથવા તો કોઈ જાહેર હિતને સ્પર્શતો કોઈ એવો મુદ્દો છે કે જેમાં એને સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય, કાયદાકીય અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે છે, તો આ જે પ્રશ્ન છે એ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને મોકલી શકે છે। આ જોગવાઈ હેઠળ કાયદાકીય પ્રશ્નો, હકીકતનો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન કે જે ખરડો સંસદમાં આવ્યો છે એને કાયદેસરતાને લગતા કોઈ પ્રશ્નો હોય તો એના ઉપર રાષ્ટ્રપતિ જે છે એ અદાલતની સલાહ જે છે એ મેળવી શકે છે। પરંતુ એમાં બંને વિકલ્પ છે કે સર્વોચ્ચ અદાલતને મોકલાયેલો જે પ્રશ્ન છે એને સર્વોચ્ચ અદાલતને એના ઉપર અભિપ્રાય આપવાનું યોગ્ય ન લાગે તો એ રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે, અથવા તો માનો કે સર્વોચ્ચ અદાલત એની પાસે મોકલાયેલા પ્રશ્ન ઉપર સલાહ કે અભિપ્રાય આપે અને રાષ્ટ્રપતિને એ યોગ્ય ન લાગે તો એ માનવા માટે એ બંધાયેલા હોતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ છે સલાહકાર અધિકાર ક્ષેત્ર। ત્યાર પછી આપણે જોઈએ ચોથું, તો અન્ય સત્તાઓ। સર્વોચ્ચ અદાલતને અગાઉ પોતાના જે નિર્ણયો કે ચુકાદાઓ આપેલા હોય છે એની પુનઃ સમીક્ષા કરવાની, એટલે એના ઉપર પુનઃ વિચાર કરવાની જે સત્તા છે એ સર્વોચ્ચ અદાલતને છે। બીજું તો કે કોઈ પણ વ્યક્તિ અદાલતનો તિરસ્કાર કરે, એની અવમાનના થાય એવું કોઈ પણ કાર્ય કરે તો એના ઉપર એને સજા આપવા પણ સર્વોચ્ચ અદાલત કાર્યવાહી કરી શકે છે। આ ઉપરાંત રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની પણ એને સત્તા છે। નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ સંબંધમાં કારોબારીના કોઈ પણ પગલાઓ કે કાયદાઓ કે એના કોઈ આદેશો હોય તો એ બંધારણને સુસંગત ન હોય તો એને ગેરબંધારણીય ઠરાવી અને એને રદ કરવાની સત્તા જે છે એ પણ સુપ્રીમ કોર્ટ ધરાવે છે। એ સત્તાને તેને બંધારણીય ઇલાજોના હક અને રક્ષણ હેઠળના બંધારણના સર્વોચ્ચ અદાલતને બંધારણમાં આપવામાં આવી છે। આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના વાલી અને રક્ષક તરીકેની જે ફરજો છે એ અદા કરે છે। મિત્રો, ત્યાર પછી કોર્ટ ઓફ રેકોર્ડ્સ અથવા જેને આપણે નજીરી અદાલત તરીકે ઓળખીએ છીએ, તો નજીરી અદાલત શું છે? તો કે નજીરી અદાલત એટલે એવી અદાલત કે જેનું રેકર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે રજૂ કરાય છે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી। તો કહેવાનો અર્થ કે સુપ્રીમ કોર્ટે આપેલા જે ચુકાદાઓ છે એ ચુકાદાઓનું રેકર્ડ જાળવવાનું કામ, એનું જે કહેવાય મૂલ્ય જે છે એ પુરાવા તરીકે આગળ પણ કામ આવે એ માટે એને આપેલા ચુકાદાઓને જાળવવાનું કામ નજીરી અદાલતનું હોય છે, એટલે વહીવટી અદાલત છે એવું કહી શકાય। સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો એ કાયમી દસ્તાવેજો છે અને તે સર્વને શિરોમાન્ય હોય છે। તેનો ઉપયોગ તાબાની એટલે કે નીચલી જે અદાલતો છે એ મુકદ્દમાઓના નિર્ણય વખતે સંદર્ભ તરીકે સુપ્રીમ કોર્ટે આપેલા જે ચુકાદાઓ છે એનો એ રેફરન્સ ટાંકી શકે છે। તેના ધારાધોરણો તાબાની અદાલતો માટે બંધનકર્તા છે। તેના પ્રત્યે અવગણના કે તિરસ્કાર બતાવનાર સજાને પાત્ર ઠરે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સુપ્રીમ કોર્ટની વાત કરી, એના અધિકાર ક્ષેત્રોની વાત કરી। હવે સુપ્રીમ કોર્ટથી નીચેની જે અદાલત છે, જે મોટાભાગે દરેક રાજ્યમાં આવેલી હોય છે, એને આપણે હાઈકોર્ટ અથવા વડી અદાલત કહીએ છીએ। તો જોઈએ શું છે વડી અદાલત। ભારતના સળંગ, સુગ્રથિત, એકતંત્રી, પિરામિડ આકારના ન્યાયતંત્રની વ્યવસ્થાના વચલી કડીરૂપ મહત્ત્વની રાજ્ય સ્તર એટલે દરેક રાજ્યમાં આવેલી છે એ વડી અદાલતો છે અને તે રાજ્યના જે વિસ્તાર છે, રાજ્યનો જે વિસ્તાર છે એમાં એ સર્વોપરી સત્તા ધરાવે છે। લગભગ બધા જ રાજ્યોમાં એક એક વડી અદાલત આવેલી છે, પરંતુ ઘણી બધી વખત
એકથી વધુ રાજ્યોની વચ્ચે પણ એક અદાલત નિમવાની સત્તા રાષ્ટ્રપતિને છે અને એવા કિસ્સા આપણે અહીંયા છે પણ કે પંજાબ, હરિયાણા અને ચંદીગઢની વચ્ચે એક જ અદાલત છે. એ જ રીતે આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશના અધિકાર ક્ષેત્ર માટેની એક વડી અદાલત આસામમાં આવેલી છે. કઈ રીતે આપણે એની રચના થાય છે? તો કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના જે વરિષ્ઠ ન્યાયાધીશ હોય છે અને જે તે રાજ્યના જે રાજ્યપાલ હોય છે એની સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે. અને ન્યાયાધીશોની નિમણૂકમાં વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સાથે વિચાર વિમર્શ કરવામાં આવે છે. તો કહેવાનો અર્થ એ છે કે રાષ્ટ્રપતિ અને વડી અદાલત સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ હોય છે મોટા, એ બંને નીચલી અદાલતો એટલે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે અને ત્યાર પછીના નીચેના જે ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે એમાં વડી અદાલત એટલે હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયમૂર્તિ હોય છે એની સાથે ચર્ચા કરવામાં આવે છે. પણ અહીંયા રાષ્ટ્રપતિનો અર્થ એટલે માત્ર રાષ્ટ્રપતિ એવો નથી થતો, પણ હાઈકોર્ટના જજોની નિમણૂક કરવા માટે અને વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ પણ લેવાની હોય છે અને એ રીતે વડાપ્રધાન જે તે રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ વિચાર વિમર્શ કરી અને વડી અદાલતના ન્યાયાધીશોની જે નિમણૂક છે એ કરતા હોય છે. વડી અદાલતના ન્યાયાધીશોની જે મુદ્દત છે 62 વર્ષ સુધીની, એટલે એની ઉંમર 62 વર્ષ સુધીની હોય છે. એનાથી ઉપરના લોકો એમાં ન્યાયાધીશ તરીકે રહી શકતા નથી. એને રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપવાનું હોય છે. વડી અદાલતના કોઈપણ ન્યાયાધીશને તેના ગેરવર્તન કે ગેરરીતિના કારણોસર રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર સંસદમાં મહાભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂર્ણ કરીએથી એને એના હોદ્દા ઉપરથી દૂર કરી શકે. એટલે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશને જે રીતે એના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે છે એ જ રીતે હાઈકોર્ટના ન્યાયાધીશને પણ દૂર કરી શકાય છે. વડી અદાલતના ન્યાયાધીશોની ભારતના કોઈપણ રાજ્યમાં બદલી કરી શકાય છે. બધી વડી અદાલતના ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી, કારણ કે દરેક રાજ્યની જનસંખ્યા અને કેસો એક સરખા હોતા નથી. એટલે મોટા રાજ્યો હોય તો ત્યાં ન્યાયાધીશોની સંખ્યા વધારે હોય છે, નાના રાજ્યોમાં એની સંખ્યા ઓછી હોય છે. રાષ્ટ્રપતિને જરૂર જણાય તો કોઈપણ રાજ્યમાં એવા વધારાના પડતર કે કેસો હોય, કામકાજની વધારે હોય તો ત્યાં એડહોક એટલે કામચલાઉ ધોરણે વધારાના ન્યાયાધીશોની જે નિમણૂક છે એ પણ રાષ્ટ્રપતિ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનું કામકાજ અંગ્રેજી જ ભાષામાં થાય છે, પણ કોઈ પણ રાજ્ય એવું ઈચ્છે કે એની પ્રાદેશિક ભાષામાં જો એ કામકાજ કરવું હોય તો એને પોતાના જે વિધાનસભા છે એમાં ઠરાવ પસાર કરી અને એ ભાષામાં કામકાજ કરી શકે છે. બંધારણીય જોગવાઈ અનુસાર જે ન્યાયાધીશ છે એની નિમણૂક કઈ રીતે કહે છે, એની લાયકાતો શું છે, તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ અને એને નીચલી જે અદાલતો છે એમાં 10 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ અથવા વડી અદાલતમાં એને 10 વર્ષ સુધી વકીલાત તરીકેનો એને અનુભવ હોવો જોઈએ અથવા રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ એ ન્યાયવિદ, બંધારણવિદ કે કાયદાશાસ્ત્રી હોવો જોઈએ અને એની ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ, તો એ વડી અદાલતનો ન્યાયાધીશ બની શકે છે. વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિએ પોતાનો હોદ્દો ધારણ કરતાં પહેલાં રાજ્યના રાજ્યપાલ અથવા સંદર્ભમાં તેમણે નિમેલ કોઈ પણ વ્યક્તિ સમક્ષ હોદ્દાની ગુપ્તતાના શપથ લઈ અને પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવાની હોય છે. મિત્રો, આપણે આગળ જોયું હતું કે સુપ્રીમ કોર્ટના કેટલાક અધિકાર ક્ષેત્રો છે, તો એ જ રીતે રાજ્યમાં વડી અદાલતના પણ કેટલાક અધિકાર ક્ષેત્રો છે. તો જોઈએ ક્યાં છે. તો વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્રને 3 ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે અને એમાં પહેલું છે મૂળભૂત ક્ષેત્રાધિકાર અથવા અધિકાર ક્ષેત્ર. વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ કોઈ પણ વ્યક્તિ, સત્તામંડળ અથવા જે તે રાજ્યની સરકારની સામે એ આદેશ આપી શકે છે, હુકમો કરી શકે છે, અંતિમ આદેશ આપી શકે છે. કોઈ પણ પોલીસ કે કોર્ટ જેલમાં રહેલો જે સજાએ આપતા કેદી છે એને કોર્ટની સમક્ષ હાજર કરવું, જેને આપણે બંદી પ્રત્યક્ષીકરણ હેબિયસ કોર્પસ કહીએ છીએ, એ કરવાની સત્તા હાઈકોર્ટને છે. આ ઉપરાંત કંપનીને લગતા લગ્ન, છૂટાછેડા, ભરણપોષણને લગતા કેસો પણ હાઈકોર્ટમાં ચલાવી શકાય છે.
અદાલતી તિરસ્કારને લગતા, જમીન મહેસૂલ અને ઉઘરાણીને લગતા, જમીન સંપાદન અને વળતર સંબંધી દાવાના કેસો ચલાવવાની પણ સત્તા જે છે એ વડી અદાલત ધરાવે છે. તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલા ચુકાદાઓ સામે હાઈકોર્ટમાં રીટ થઈ શકે છે. ચૂંટણીને પડકારતી રીટો પણ થઈ શકે છે. કાયદાને પડકારતી તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓને પડકારતી રીટો પણ વડી અદાલતમાં થઈ શકે છે અને એ કેસ આગળ ચાલી શકે છે. તો આ હતું વડી અદાલતનું મૂળભૂત અધિકાર ક્ષેત્ર. ત્યાર પછી વિવાદી અધિકાર ક્ષેત્ર. તો કે વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે. એટલે કે નીચલી અદાલતોએ કોઈ પણ ચુકાદા આપ્યા હોય અને પક્ષકાર નારાજ હોય તો એ વડી અદાલતમાં એટલે કે હાઈકોર્ટમાં જઈ શકે છે અને હાઈકોર્ટે સાંભળવી પડે છે. આને અપીલ ક્ષેત્રાધિકાર કહેવાય છે. વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામે અપીલ દાખલ કરી અને સાંભળે છે. જિલ્લાની ફોજદારી અદાલતો, જેને આપણે સેશન્સ કોર્ટ કહીએ છીએ, ના ન્યાયાધીશે જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે. સેશન્સ કોર્ટ કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતોના ચુકાદાની વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે વડી અદાલતમાં અપીલ થાય. એટલે નીચલી અદાલતોએ કોઈને મોતની સજા આપી હોય તો એ આરોપી પણ વડી અદાલતમાં જઈ શકે છે. ટ્રિબ્યુનલો જે જુદા જુદી હોય છે એનાથી નારાજ થયેલો પક્ષકાર પણ વડી અદાલતમાં જઈ શકે છે. વડી અદાલત કોઈ કેસના બંધારણીય અર્થઘટનના સંબંધી કાયદાના મહત્ત્વના પ્રશ્ન પર પણ નિર્ણય આપવાની જે સત્તા છે એ સત્તા એ ધરાવે છે. ત્યાર પછી ત્રીજું વહીવટી અધિકાર ક્ષેત્ર. દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે તે પ્રદેશમાં તેની હકૂમત વિસ્તરતી હોય, એટલે જે રાજ્યમાં આવેલી હોય તે પ્રદેશમાંની તમામ અદાલતો, ન્યાય પંચો કે જુદી જુદી ટ્રિબ્યુનલો પર દેખરેખ રાખવાની, એની કાર્યવાહીનું નિયમન કરવાની અને વડી અદાલતને જરૂર જણાય તો આવી અદાલતો પાસેથી કેસ પેપર્સ કે પત્રકો મંગાવવાની અને કેસ ચલાવવાની સત્તા જે છે એ વડી અદાલતને છે. પોતાના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું જે નિયમન છે એ પણ હાઈકોર્ટ કરે છે. આ ઉપરાંત અદાલતોની જે જુદી જુદી પ્રકારની ફી છે એના કોષ્ટકો અને ફીના ધોરણો જે છે એ પણ વડી અદાલત નક્કી કરે છે. આ બધી બંધારણીય આ જોગવાઈઓ બંધારણને આધીન અને સુસંગત હોવી જોઈએ એનું હાઈકોર્ટે પણ ધ્યાન રાખવાનું હોય છે. તાબાની અદાલતોને તેઓ હિસાબો અને નોંધો કઈ રીતે રાખવી એનું માર્ગદર્શન જે છે એ પણ વડી અદાલત આપે છે. વડી અદાલત નજીરી, જે આપણે કોર્ટ ઓફ રેકોર્ડ્સ સુપ્રીમ કોર્ટમાં જોયું હતું, એ જ કામ જે તે રાજ્યમાં વડી અદાલત કરે છે. વડી અદાલતે પોતે આપેલા જે ચુકાદાઓ છે એ ચુકાદાઓ કે નિર્ણયોને યોગ્ય અને વ્યવસ્થિત રૂપમાં સંગ્રહિત કરી અને પ્રસિદ્ધ કરવાનું જે કાર્ય છે એ કરવાનું હોય છે. જે ચુકાદાઓ કે નિર્ણયો તાબાની અદાલતો માટે આખરી ગણાય છે અને ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓમાં નિર્ણય લેવામાં એ માર્ગદર્શન બને છે. વકીલો તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલોમાં આ ચુકાદાને સંદર્ભ તરીકે ટાંકી અને એનો ઉપયોગ કરતા હોય છે. આ અદાલતને પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની જે સત્તા છે એ સત્તા પણ હોય છે. તો ગુજરાતમાં વડી અદાલત જે છે એ સરખેજ ગાંધીનગર હાઈવે 16 અમદાવાદ પાસે આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 11 ભારતીય ન્યાયતંત્રના આ ત્રીજા ભાગમાં આપણે વડી અદાલત વિશે વાત કરી. તમારે હોમવર્કમાં વડી અદાલતનું મૂળભૂત અધિકાર ક્ષેત્ર હોમવર્કમાં લખવાનું રહેશે. આભાર, ધન્યવાદ.